રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને થઈ શકે છે વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડમાં થઈ શકે છે વરસાદ। આ તરફ તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની આગાહી છે। દર્શલ રાવલ છે ફોન લાઈન પર। દર્શલ, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ક્યાં ક્યાં થઈ શકે છે વરસાદ? હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે, જેના કારણે વરસાદી માહોલ છે। વરસાદી માહોલના કારણે સીધી રીતે અહીંયા લોકોને ગરમીમાં રાહત મળશે। આજે દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે, સાથે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આ પ્રમાણે 9 જૂન, 10 જૂન, 11 જૂને પણ વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો ત્યાં વરસાદની આગાહી સૌથી વધારે કરવામાં આવી છે। સાથે સાથે અવકાશ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે કે 3 કલાક દરમિયાન જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે જાહેર કરવામાં આવતો હોય છે, જેની અંદર જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે પ્રમાણે હવામાન વિભાગે અવકાશની જાહેરાત કરી છે, તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા અને પવન સાથે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે નર્મદા, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આ પ્રમાણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર વરસાદી માહોલ પણ જોવા મળે છે। સાથે અમદાવાદની વાત છે, જગ્યાઓની વાત છે, જે વાદળછાયું વાતાવરણ પણ છે, સાથે ક્યાંક ઉકળાટ છે અને પવન પણ છે। આ પ્રમાણે રાજ્યની અંદર એક વરસાદી માહોલ જે છે તે હવે જોવા મળી રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે અને 15 જૂનની આસપાસ